અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ તરીકે ઓળખાતા પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શહેરના ડેરી ડેમ સર્કલ ખાતે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે શહેર કોંગ્રેસના આગેવાનો કાર્યકરો એકત્ર થયા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અવિસ્મરણીય યોગદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યું હતું। આ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ સરદાર વલ્લભભાઈ પટેલે દેશના અનેક રજવાડાઓને એકત્ર કરી ભારતને મજબૂત, એકતાબદ્ધ અને અખંડ રાષ્ટ્ર બનાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી। તેમની દ્રઢ ઈચ્છાશક્તિ, અડગ નેતૃત્વ અને દેશભક્તિ આજની પેઢી માટે સતત પ્રેરણા સ્ત્રોત બની રહેશે। કોંગ્રેસના આગેવાનો દ્વારા વડોદરા પાલિકા સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાની યોગ્ય જાળવણી, સ્વચ્છતા, સંરક્ષણ બાબતે પાલિકાની બેદરકારી હોવાનો આક્ષેપ કરી તંત્ર પર પ્રહાર કરવામાં આવ્યા હતા। મહાન પુરુષ, લોખંડી પુરુષ, અખંડ ભારત બનાવનાર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે। એક વકીલ તરીકે, એક બેરિસ્ટર તરીકે આ દેશની અંદર પ્રસ્થાપિત કરીને દેશની આઝાદીની લડાઈમાં જોડાયા। ગાંધીજીના નેતૃત્વ હેઠળ એમણે આંદોલન કર્યા, ચાહે મીઠાનું આંદોલન હોય, ચાહે કરનું આંદોલન હોય, બધા ઘણા આંદોલન કર્યા। પણ એમની જ્યારે દેશ આઝાદ થયું ત્યારે એમને હોમ મિનિસ્ટ્રી સોંપવામાં આવી। હોમ મિનિસ્ટ્રી જ્યારે સોંપી ત્યારે આ દેશની અંદર કોમી રમખાણો ફાટી નીકળેલા। પાકિસ્તાનમાં જે ગાડીઓ જાય એ પણ ખૂનથી લથપથ જાય અને ત્યાંથી આવે એવી ખૂનપતથી લથપથ હજારો માણસો મરતા હતા। એવા સમયે 554 કે 560 રજવાડાને ભેગા કરવા, આ દેશમાં શાંતિ સ્થાપિત કરવી, કોમી રમખાણને શાંત પાડવું અને મક્કમ ઇરાદાથી આ દેશને આગળ વધારવું એમનો નિર્ણય હતો। 50માં એમની મૃત્યુ થઈ, પણ એના પહેલાં દેશની અંદર જે કરવા જેવું હતું એ એમને કર્યું। દેશને અખંડ ભારત બનાવ્યું, એકતાને અખંડતાની દોરમાં બાંધ્યું અને દેશમાં એક સાધારણ જીવન જીવવાનું, હોમ મિનિસ્ટર હોવા છતાં પણ ધોતી જબ્બો પહેરીને સાદાઈથી જીવન જીવનારા આવા વ્યક્તિ આ દેશમાં મળે નહીં। આવા વ્યક્તિત્વને એમના પુણ્યતિથિના દિવસે યાદ કરી એમણે જે કાર્યો દેશ માટે કર્યા છે અને દેશને મજબૂત કરવા માટે, આગળ વધારવા માટે જે કર્યા એમાંથી શીખવું જોઈએ। દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરદાર વલ્લભભાઈ પટેલમાંથી શીખવું જોઈએ કે ઇરાદા કરો તો મક્કમ કરો और उसके लिए पीछे मत हटो। ये उनका दादा। આજે તમે સરદાર વલ્લભભાઈ પટેલની આટલી મોટી રેલીઓ કાઢો છો, 150મી જન્મજયંતિ મનાવો છો અને પુણ્યતિથિને યાદ નથી કરતા। એમની પ્રતિમા આ ગંદકી છે, સીડી ઉપર ચડવાનું નથી, કોઈ કઈ રીતે હાર પડાવે, કઈ રીતે એમના જીવન ચરિત્રમાંથી શીખે, એ કશું જ નથી અહીંયા। એટલે જો કોઈની પુણ્યતિથિ મનાવતા હોય અને કોઈની જન્મજયંતિ મનાવતા હોય અને પુણ્યતિથિને યાદ ના કરતા હોય, એ કેવો વહીવટ છે તમારો દેખાઈ આવે છે।